નમસ્કાર, સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝર બરોડા. હું જાદવ યશવંત, ડિસ્ટ્રિક્ટ સેલ્સ ઓફિસર ગીર સોમનાથ. આપણે કાનાભાઈની વાડીએ તેમના બગીચાની અંદર તેમણે શ્યામવેદનો પ્રયોગ કરેલો હતો, તો તેમને પહેલાં તેમની માહિતી જાણીએ. તમારું આખું નામ બોલશો? મારું નામ કાનાભાઈ પોલાભાઈ રામ, ગામ ખીરધાર. અવાજ બોલશો? ગામ ખીરધાર. મોબાઈલ નંબર 97 142 30 834. અને આજની તારીખ 26/2/2024. આપણે ભાઈની બગીચામાં અંદર ઇન્સ્પેક્શન કરવા આવ્યા છે, તો આપણે તેમને જાણીએ કે ભાઈ તેને શ્યામવેદનો ખાતરનો પ્રયોગ કર્યો તો તેમને કેવું રિઝલ્ટ લાગ્યું. શ્યામવેદ ખાતરનો ઉપયોગ કર્યો તો મને બહુ રિઝલ્ટ સારું મળ્યું છે. બગીચામાં અમે થર્ડ દીઠ 1.5-2 કિલો ખાતર નાખ્યું હતું, એટલે ફૂટમાં વહેલા ફૂટ્યા, આવરણે સારું છે, બંધારણે સુપર છે, એટલે શ્યામવેદ ખાતરનું રિઝલ્ટ બહુ સારું છે. ફીટ ને બધું સારું છે ને? અટાણે ફીટ સારું છે, બરાબર ને? હા. અને તમે એક થર્ડ વે કેટલું નાખ્યું હતું ખાતર? અમે એક થર્ડ વે 1.5 થી 2 કિલો ખાતર નાખેલું છે. 1.5 થી 2 કિલો નાખેલું છે. બાકી આપણું પ્રમાણ જે છે ને શ્યામવેદનું આવડા આંબામાં 4 થી 5 કિલો નખાવીએ છે. તમે 1.5 થી 2 કિલો નાખેલું છે, તો છતાંય તમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. બરાબર છે. તો તમે શ્યામવેદ ખાતર વાપરીને ખુશ છો ને? બહુ ખુશ છે. તમે શ્યામવેદ ખાતર ક્યાંથી લાવેલા? શ્યામવેદ ખાતર ઓમ એગ્રો એજન્સી તાલાળા, સંજયભાઈની હતી. સંજયભાઈ આપણી જોડે છે. સંજયભાઈ, તમને કેવું લાગે છે બગીચાની અંદર? બગીચામાં બહુ સારું છે. પહેલાં આ 10 વીઘાનો બગીચો છે. 10 વીઘાની અંદર આજે 5 વીઘા કાનભાઈ પાસે બગીચો છે, એની અંદર જ આપણે શ્યામવેદનો ઉપયોગ કરેલો છે. જે 5 વીઘામાં આપણે ઉપયોગ કરેલો નથી, અને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 5 વીઘા જે આ શ્યામવેદ નાખ્યું છે એની અંદર બહુ સારું પરિણામ દેખાય છે અને વહેલી ફૂટ દેખાય છે. અને 5 વીઘામાં નથી નાખ્યું એમાં હજી થોડુંક પાસ્તરું દેખાય છે, એમાં ફૂટ પણ ઓછી થયેલી છે. એટલે જેમાં નાખ્યું છે એમાં રિઝલ્ટ બહુ સારું છે. અને 3 થેલી લેખે 80 ઝાડવાની આસપાસ છે, એટલે 1.5 થી 2 કિલો જેવું વાપરેલું છે. જેમાં જરૂર હોય 4 થી 5 કિલો 4 થી 5 કિલો આપણે નખાવીએ છીએ. એમાં 1.5 થી 2 કિલો નખાવ્યું તોય છતાં રિઝલ્ટ સારું મળ્યું છે. જો 4 થી 5 કિલો નાખ્યું હોત તો રિઝલ્ટ કંઈક આના કરતાં પણ સારું હોય તેવું આપણે કહી શકાય. તો તમે ખુશ છો ને? હા, ખેડૂત ખુશ હોય એટલે આપણે તો ખુશ જ છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ બંનેનો.